નડિયાદમાં આવેલ લિટલ કિંગડમ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં સ્પોર્ટ ડેની ઉજવણી જુનિયર કેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લીધો હતો. રમતોત્સવમાં ગોળા ફેંક, ભાલા ફેંક, દોડ, લીંબુ ચમચી, બેડમિન્ટન, લંગડી જેવી રમત સ્પર્ધા યોજાઈ હતી. રમતોત્સવનો સ્કૂલના આચાર્ય કીર્તિબેન ઝા, ઇન્ટરનેશનલ રાઇફલ શૂટિંગ કોચ રવિ પટેલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિભાગના ઇન્ચાર્જ કોચે દીપ પ્રગટાવી બ્લૂન ફ્લાય આપી પ્રારંભ કર્યો. રનિંગ સ્પર્ધાના 3 વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્ર સ્કૂલના આચાર્ય અને કોચ રવિ પટેલના હસ્તે આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. લગભગ 750થી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલના વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ટ્રોફી મેળવી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. લિટલ કિંગડમ સ્કૂલના આચાર્ય આપણી જોડે ઉપસ્થિત છે. આજે જે વાર્ષિક રમતોત્સવ ઉજવ્યો એ બાબતે આપણને શું કહેશે? લિટલ કિંગડમ સ્કૂલ નડિયાદ આજે વિદ્યાર્થીઓનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવી કે જેથી કરીને વિદ્યાર્થીઓને એન્યુઅલ કક્ષાનું ગ્રાઉન્ડ કેવું હોય, એના રનિંગ રેસ માટેના જે ઇક્વિપમેન્ટ્સ હોય અને દરેક ઇક્વિપમેન્ટ સાથે કેવી રીતે ખેલમાં આગળ વધી શકાય એની માટે અમે લોકોએ સ્પોર્ટ્સ કેમ્પસને ચૂઝ કર્યું. સ્કૂલના ગ્રાઉન્ડને છોડીને પણ અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી વિદ્યાર્થીઓને લઈ આવ્યા કે જેથી કરીને આવનારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ દ્વારા ખૂબ સારી આગળ પ્રગતિ કરે અને લગભગ સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ નર્સરી સ્ટાન્ડર્ડથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ 750 જેવા વિદ્યાર્થીઓ છે, જે 800 વિદ્યાર્થીઓ સાથે સાથે સ્કૂલનો સંપૂર્ણ શિક્ષકગણ અને બધાની સાથે અમને સૌથી વધારે સપોર્ટ મળ્યો હોય તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન જે ઓફિસર છે અહીંયાના મનસુખભાઈ તેવેઠિયા સર અને રવિ પટેલ સર કે જે સ્પેશિયલી આટલા સવારમાં મોર્નિંગમાં બરોડાથી આવ્યા ને જે ISSF કોચ છે અને દરેક સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓને મોટિવેશન માટે અને વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટે એ હંમેશા હાજર રહે છે. એટલે એમના પણ અમે ખૂબ ધન્યવાદ કરીએ છીએ. મનસુખભાઈનો પણ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. સાથે સાથે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનો પણ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને આવનારા ભવિષ્યમાં અમે એવું વિચારીએ છીએ કે લિટલ કિંગડમ સ્કૂલ એક એવા વિદ્યાર્થીઓને આગળ લઈ જાય કે જેથી કરીને આવનારા ઓલિમ્પિક સુધી વિદ્યાર્થીઓ જઈ શકે. સો ધન્યવાદ. મારું નામ પટેલ રવિ છે. હું ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કોચ છું રાઇફલ ને પિસ્ટલ શૂટિંગમાં. આજે લિટલ કિંગડમ સ્કૂલની અંદર 2024-25નો વાર્ષિક રમત મહોત્સવ સર્જાયો છે અને સ્કૂલે અને મેડમે, ટ્રસ્ટી મેડમ જે કીર્તિ મેડમ છે, એમને બહુ સારું ડિસિઝન લીધું કે આજે ઇન્ટરનેશનલ લેવલનું જે સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે એ નડિયાદમાં અવેલેબલ છે અને એનો લાભ એમના વિદ્યાર્થીઓને આપ્યો. આ બહુ જ મોટી વાત કહેવાય. નોર્મલી સ્કૂલની અંદર જે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન થતું હોય છે તો ત્યાં સ્કૂલની અંદર જ એક નાના ગ્રાઉન્ડની અંદર એ પતી જતું હોય છે. નડિયાદના જે ઘણા બધા જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમને નોલેજમાં પણ નહીં હોય કે આવું ઇન્ટરનેશનલ લેવલનું હાઈ પરફોર્મન્સ સેન્ટર જે નડિયાદની અંદર છે અને દેશના જે ટોપ લેવલના જે એથ્લેટિક છે એ અહીં આગળ આવીને નડિયાદમાં આવીને એની તૈયારી કરે છે અને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલના મેડલ લે છે. ઓલિમ્પિક જેવી રમતની અંદર અહીંયાથી સ્પર્ધકો જાય છે. તો આવી જગ્યામાં આ ઉંમરની અંદર કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે સિનિયર કેજી જે જુનિયર કેજીના બાળકો અહીંયા આગળ રમી રહ્યા છે, આ ઉંમરમાં એમને જો આવી ફેસિલિટી જોવા મળે તો હું ધારું છું કે ભવિષ્યમાં એ પણ ઓલિમ્પિક માટે પણ વિચાર કરશે અને દેશની અંદર ઘણા બધા ઓલિમ્પિક મેડલ લાવશે અને એની અંદર સ્વાભાવિક છે કે નડિયાદના જે વતની છે એ લોકો પણ એની અંદર હશે.
સ્કૂલના વાર્ષિક રમતોત્સવમાં 9મા ધોરણની છોકરીનો પ્રથમ નંબર આવ્યો છે, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. શું કહેશે? શું નામ બેટા તારું? चौहान डिम्पल। આજે રનિંગ રેસમાં પ્રથમ નંબર આવ્યો, શું કહીશ? हूँ हिंदी बोली। હા બોલો. मुझको ऐसा अच्छा लगता है कि मैंने इस पहली बार मैंने फर्स्ट राउंड जीता। हर साल मेरा सेकंड थर्ड आता था, इसलिए मैं आज खुश हूँ। તારા ફાધર આર્મીમાં છે, અત્યારે ત્યાં બોર્ડર પર બંદોબસ્તમાં છે, તો તને કેવું ફીલ થાય છે અત્યારે? प्रॉफिट मिलता है। આ જ્યારે જોશે ઇન્ટરવ્યૂ તારા ફાધર કે મારી છોકરીને પ્રથમ નંબર આવ્યો છે અને ગોલ્ડ મેડલ મળ્યો છે, શું કહીશ એ બાબતે? वो कहेंगे कि तो आज पहली बार मस्त फर्स्ट मेडल लेके आई है, बहुत खुश हो गई। અત્યારે તારી પાસે તારા આચાર્ય ઊભા છે, સાહેબ ઊભા છે, કોચ સાહેબ ઊભા છે, તો કેવું ફીલ થાય છે? અને એમના હાથે તને આજે ગોલ્ડ મેડલ મળ્યો, શું કહીશ એ બાબતે? मुझको प्रॉफिट फील हो रहा है। अच्छा है कि पहली बार मैं फर्स्ट मेडल लेके आई हूँ, इसलिए। આગળ કઈ એવી રમત તમે રમશો તો આવી રીતે ફરી તમને મેડલ પ્રાપ્ત થશે, શું કહેશો એ બાબતે? 100 मीटर रेस 200 होती तो मैं भी उसमें भी जीत लेती। मैं दौड़ती नहीं हूँ, मैंने प्रैक्टिस तो नहीं किया, पर मैं ऐसे ही दौड़ती हूँ। मेरे पापा के इसलिए मुझे फास्ट दौड़ना आता है। તમારા ફાધરને તમે શું સંદેશો અત્યારે આપશો જે ત્યાં આર્મીમાં છે? उनको कहूँगी कि पापा मैं पहली बार फर्स्ट मेडल लेके आई हूँ 100 फीट दौड़ में। मैं पापा को कहूँगी कि पापा मुझे अपने हाथ से मेडल पहना। थैंक यू। તો આ હતા આપણી વચ્ચે ડિમ્પલબેન ચૌહાણ કે જેઓ ફર્સ્ટ નંબર વિજેતા થયા અને જેમણે પોતાના ફાધરને એક સરસ સંદેશો આપ્યો કે પપ્પા મારે તમારા હાથે મેડલ જોઈએ છે. તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.